नेता हो, उसकी बहुत बड़ी भूमिका जो है उन चुनावों में टिकट चयन को लेकर रहने वाली है। और हम अधिकार के साथ उत्तरदायित्व जो है हमने निश्चित किया है। और राहुल गांधी जी की जो सोच है कि संगठन सर्वोपरि, उसी सोच के तहत हम आगे बढ़ने का प्रयास कर रहे हैं। और आज से हमने शुरुआत की है और 3 दिनों का हमारा ये दौरा है। हमारी जो पूरी टीम है, हम हर विधानसभा क्षेत्र में जाकर पार्टी कार्यकर्ताओं से, पार्टी के सभी लोगों से बात करेंगे और हम जो भी और सामाजिक संगठन है उनसे भी हमारी बात होगी। और हम एक पारदर्शी सिस्टम के तहत जो है यहाँ संगठन को बनाना चाहते हैं। इसलिए हमने निर्णय लिया है कि हम खुद जाकर सभी विधानसभा क्षेत्र में सभी पार्टी के लोगों से बात करने के बाद अपनी रिपोर्ट जो है पार्टी आलाकमान को देंगे और पार्टी आलाकमान यहाँ जिला कांग्रेस कमेटी के अध्यक्ष का चयन करें। समग्र देशની અંદર કોંગ્રેસ પક્ષના અધ્યક્ષ તરીકે પૂજ્ય મહાત્મા ગાંધીની 100 વર્ષની ઉજવણી, 150મી જન્મજયંતિ સરદાર સાહેબની, ત્યારે ગાંધી સરદારના ગુજરાતમાં કોંગ્રેસ સર્જન અભિયાન જે સંગઠનની અંદર મોટા પાયે નવીનીકરણ સુધારણા એનો પાયલોટ પ્રોજેક્ટ ગુજરાતમાં થઈ રહ્યો છે અને તેના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લામાં જિલ્લાના સંગઠનની અંદર તમામ કાર્યકર્તાઓ સાથે સંવાદ કરીને વિધાનસભા ક્ષેત્રના અમારા જે પદાધિકારીઓ છે તેની તમામ સાથે વાર્તાલાપ કરશે। અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના નિયુક્ત પ્રવેશક અને પ્રદેશ કોંગ્રેસના નિયુક્ત પ્રવેશક એમની 5 જણાની ટીમ સમગ્ર પ્રક્રિયાને 3 દિવસ માટે તમામ કાર્યકર્તાઓ સાથે સંવાદ કરીને એને આખરી ઓપ આપશે। આ સમગ્ર પ્રક્રિયા એ કોંગ્રેસ પક્ષના સંગઠનને સશક્ત કરવા માટે, કોંગ્રેસ પક્ષના સંગઠનમાં નવીનીકરણ કરવા માટે અને જ્યાં કોંગ્રેસ પક્ષના સંગઠનની અંદર સુધારણાની જરૂર છે એ તમામ પાસાઓને લઈને આગામી દિવસોની અંદર 45 દિવસની અંદર સમગ્ર પ્રક્રિયાને અંતિમ ઓપ આપીને જાહેરાત કરવામાં આવશે। અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અમારા નેતા સન્માનીય જનનાયક લોકસભામાં પ્રતિપક્ષના નેતા રાહુલજીએ સમગ્ર દેશની અંદર સંગઠનના માધ્યમથી જનતાનો અવાજ સશક્ત બને, મજબૂત બને તે દિશામાં કોંગ્રેસના સંગઠનને મજબૂત બનાવી અને જનતાના અવાજનું માધ્યમ બનવા માટેની આ પ્રક્રિયા સમગ્ર દેશમાં શરૂ કરી છે અને ગુજરાત કોંગ્રેસને એને તક આપી છે। ત્યારે રાષ્ટ્રીય નેતૃત્વનો પણ અમે આભાર માનીએ છીએ। મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો।